નમસ્કાર મિત્રો અત્યાર સુધી આપણે માણસના વીમા કરાવતા હતા, પરંતુ હવે ગુજરાત સરકારે પશુઓના વીમા પણ એની યોજના પણ બહાર પાડી છે. ફક્ત 100 રૂપિયામાં તમે પશુ વીમો લઈ શકો છો અને આ 85 જો પશુના મૃત્યુ થાય તો તમને 85% સબસિડી મળવા પાત્ર રહેશે. હવે એના ફોર્મ ભરાવા અત્યારે શરૂ છે, તો ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વિગતવાર વાત કરીશું. એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને ફોર્મ ભરીને તમારે ક્યાં આપવા જવાનું છે, A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે આઈ ખેડૂત. આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ અહીંયા આવી જશે. આઈ ખેડૂત લખીને સર્ચ કરશો એટલે ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. તો એના ઉપર આપણે અહીંયાથી ક્લિક કરી લેશું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પોપઅપ આવશે, તો અહીંયા પોપઅપને આપણે હટાવી દેશું. વાંચવું હોય તો તમે વાંચી શકો છો. અહીં તમે જોઈ શકો છો યોજનાઓ, તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું. એના પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે થોડી પ્રોસેસ થશે અને ત્યાર પછીની વાત કરીએ આપણે તો અહીંયા સેકન્ડ નંબરનો જે ઓપ્શન છે પશુપાલનની યોજનાઓ માટે, અહીં ક્લિક કરો. તો એના ઉપર આપણે ક્લિક કરીશું. આપણે પશુપાલનની યોજનામાં અત્યારે એક જ યોજના ચાલુ છે, પશુધન વીમા સહાય યોજના. તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું અને પોપઅપ જે છે એને ઓપન કરી લેશું. એને ઓપન કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા નોટિફિકેશન તમે જોઈ શકો છો. અહીંયા રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને ધન વીમા સહાય યોજના હેઠળ વધારાની સહાય મળવા પાત્ર રહેશે. જે મુજબ પ્રતિ પશુ દીઠ પ્રીમિયમ 100 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે અને મેક્સિમમ તમે 10 પશુઓના વીમા ભરી શકો છો. મતલબ કે ફોર્મ એક જ તમારે ભરવાનું છે, પરંતુ 10 પશુઓના વીમા તમે ભરી શકો છો. પછી 1, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 10 પશુઓ મેક્સિમમ તમે ફોર્મ વીમા ભરી શકો છો. ત્યાર પછી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટની અંદર ફક્ત તમારે એક રાશન કાર્ડની ઝેરોક્સ આપવા જવાની છે અને આધાર કાર્ડની એક ઝેરોક્સ આપવાની છે, અથવા તો ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, કોઈ પણ વસ્તુ ચાલે. બરાબર, તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે. આ ડોક્યુમેન્ટ અને ફોર્મ એ તમારે ક્યાં ફોર્મ ભરીને દેવા જવાનું છે તો એના વિશે પણ આપણે વાત કરીએ. અરજી કરવાની તારીખ પણ અહીં આપેલી છે, 1/1/2025 થી 31/1/2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો. અરજી કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અરજી કરો એના ઉપર ક્લિક કરશો એટલે આપણે આ પ્રમાણે અહીંયા પોપઅપ આવી જશે. અહીંથી આપણે નીચે સ્ક્રોલ કરશું આપણે એટલે અહીંયા વેબસાઇટ જે છે કઈ યોજનામાં આપણે ફોર્મ ભરી રહ્યા છે તો એ આવી જશે. તમે જો અગાઉ ફોર્મ ભરેલું હોય તો આપણે આમાં યસ કરીશું, બાકી આપણે ના કરી અને આગળ વધી જશું. તો આપણે ના કરી અને આગળ વધી જશું. ત્યાર પછી એટલા પોપઅપ તમારે એટલા ફોર્મ જે છે એટલી સ્ટેપ જે છે તમારે ફિલઅપ કરવાના રહેશે. નવી અરજી કરો એના માટે અહીંયા ક્લિક કરવાનું છે આપણે, નવી અરજી કરવા માટે. એટલે આખું ફોર્મ ઓપન થઈ જશે. અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે સ્ક્રોલ કરશો એટલે ફોર્મ આખું ઓપન થઈ જશે. હવે આ ફોર્મ જે છે બહુ સિમ્પલ છે, 5 થી 7 મિનિટની અંદર તમારું ફોર્મ ફિલઅપ થઈ જશે. બરાબર, પરંતુ હું જે પ્રમાણે કહું એ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ વિગત ભરવાની છે. આમાં મેં અમુક માહિતી છે એ ભરી દીધી છે, એટલા માટે ભરેલી આવશે, તમારે એ પ્રમાણે ભરવાની છે. સૌપ્રથમ જે છે અરજદારની વિગત અહીં ભરવાની છે મિત્રો. તો અહીં અરજદારમાં શું ભરવાનું છે, સૌપ્રથમ તમારું નામ લખવાનું છે, ત્યાર પછી પિતાનું નામ લખવાનું છે અને ત્યાર પછી અટક લખવાની છે. ત્યાર પછી જિલ્લો, તાલુકો અને ગામ. આ પ્રમાણે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારા ગામડાઓ આવી જશે. એમાંથી તમારું જે પણ ગામ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું ઘરનું સરનામું હોય એ પ્રમાણે તમારે સરનામું લખવાનું છે. તમારો પિનકોડ કમ્પલસરી નથી, લખવો હોય તો તમે લખી શકો છો. ત્યાર પછી અહીંયા લિંક છે પુરુષ, મહિલા અથવા તો પુરુષ જે પણ હોય તે સિલેક્ટ કરો. ત્યાર પછી SC, ST, OBC, જનરલ, બરાબર, તમામ કેટેગરીના લોકો આમાં ફોર્મ ભરી શકે છે. એવું નથી કે ભાઈ આ લોકો જ આમાં ફોર્મ ભરી શકે છે. બરાબર, તો જે તમારી કેટેગરી હોય એ તમારે લખવાની છે. ત્યાર પછી મોબાઈલ નંબર આમાં કમ્પલસરી છે. જે ફૂદડીઓ છે એ કમ્પલસરી છે. બરાબર, એટલે વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલે મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે. ત્યાર પછી દિવ્યાંગ છો કે નહીં તો હા કે ના બેમાંથી એક જવાબ આપવાનો છે. આધાર કાર્ડ છે અહીં લખવાનું છે તમારે, અને આધાર કાર્ડ લખીને તમારે અહીં ટીક માર્ક કરવાનું છે. બરાબર, આટલું કરી અને ત્યાર પછી તમારે જે ગાય, ભેંસ અથવા તો જે મતલબ પશુઓની સંખ્યાઓ છે તો એ લખવાની છે. હવે પશુઓની સંખ્યા કેવી રીતે લખવાની છે એ હું તમને જણાવું છું. તમારી પાસે ગાયની સંખ્યા કેટલી છે ભાઈ? બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7, 10 જેટલી સંખ્યા હોય ટોટલ સંખ્યા લખવાની છે. તમારી પાસે 15 ગાય હોય તો 15 ગાય તમારે અહીં લખવાની છે. 15 ભેંસો હોય કે 2, 5 ભેંસો હોય તો જેટલી સંખ્યા હોય એટલી ભેંસોની સંખ્યા લખવાની છે. તો અહીં ટોટલ સંખ્યા આવી જશે. બરાબર, ઓટોમેટિક આવી જશે. તમારે આ 3 લખીને તમારે 1, 2, 5 સેકન્ડ વેઇટ કરવાનું છે. તાત્કાલિક તમે બધી વિગતો ભરવા જશો તો નહીં ભરાય. ત્યાર પછીની વાત કરીએ કે ભાઈ તમે વીમો કેટલા પશુઓનો કરાવવા માંગો છો. વીમો ગાયના પ્રાણીઓની વીમા સંખ્યા કેટલી છે તો ગાયમાં આપણે જેટલી મેક્સિમમ તમે 10 પશુઓના કરાવી શકો. બરાબર, તો એ પ્રમાણે તમારે લખવાનું છે. ત્યાર પછી અહીંયા લખવાનું છે કે ભાઈ ભેંસના
પ્રાણીઓની સંખ્યા, કેટલા મતલબ વીમા કરાવવા માંગો છો, તો તમારે જેટલી રકમ લખવાની હોય એ પ્રમાણે લખી દેવાની. ત્યાર પછી અહીંયા ટોટલ રકમ આવી જશે. ત્યાર પછી અહીંયા લાભાર્થીની કેટેગરી કઈ છે, એપીએલ બીપીએલ જે કેટેગરી હોય એ તમારે લખવાની છે. ત્યાર પછીની વાત કરીએ આપણે, રેશન કાર્ડ આમાં કમ્પલસરી છે, બરાબર. બાકી આઈ ખેડૂતમાં રેશન કાર્ડ કમ્પલસરી નથી હોતું. તો રેશન કાર્ડ નંબર તમારે અહીંયા ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે તમારા અહીંયા નામ આવી જશે. નામ આવી જશે, એમાંથી તમારું જે પણ નામ હોય એ સિલેક્ટ એક વખત તમારે કરવાનું છે. દાખલા તરીકે મેં અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કર્યા છે. હું હવે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરીશ એટલે રેશન કાર્ડની અંદર જેટલા પણ નામો હશે એ તમામ નામો અહીં આવી જશે. હવે આમાંથી તમે જેના નામનું તમે ફોર્મ ભરતા હોય એનું નામ તમારા અહીંથી સભ્ય પસંદ કરો, એના ઉપર તમે ક્લિક કરશો એટલે સભ્ય પસંદ અહીં નીચે થઈ જશે. ત્યાર પછી તમારા અહીંયા નીચે જે કેપ્ચા કોડ છે ઉપર દેખાઈ રહ્યા છે, તો એ નીચે કેપ્ચા કોડ ટાઈપ કરી અને અરજી સેવ કરો, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અરજી સેવ કરો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર તમારે અરજી રજીસ્ટર થઈ છે, બરાબર, એ એવો મેસેજ આવશે. પરંતુ અરજી ફક્ત રજીસ્ટર થઈ છે, કન્ફર્મ તમારે કરવાની બાકી છે, બરાબર. એટલા માટે અરજી કન્ફર્મ કરશો તો જ માન્ય ગણાશે. એટલા માટે અરજી સેવ કરીને ત્યાર પછી તમારે અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા તમારે એ રજીસ્ટર નંબર જે છેલ્લો હોય 6 અંકનો, તો એ તમારે અહીં ટાઈપ કરવાનો છે. અને રાશન કાર્ડ નંબર ટાઈપ અથવા તો જમીનનો ખાતા નંબર અથવા તો રાશન કાર્ડ નંબર ટાઈપ કરી અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા ચોસ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારું ફોર્મ ઓપન થઈ જશે. હાવ નીચે જશો એટલે તમારું એક અરજી સેવ કરો અથવા તો કન્ફર્મ કરો, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારી અરજી જે છે એ કન્ફર્મ થઈ જશે. અરજી કન્ફર્મ કરીને અરજી પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અરજી તમારે પ્રિન્ટ કરી લેવાની છે. અરજી પ્રિન્ટ કરવા માટે તમારે અહીંયા કન્ફર્મેશન નંબર ટાઈપ કરવાનો, જમીનના ખાતા નંબર ટાઈપ કરવાના, આ કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે પ્રિન્ટ છે તો એ ઓપન થઈ જશે. એ પ્રિન્ટ અને તમારે જે રાશન કાર્ડ અને આધાર કાર્ડ આટલી 3 વસ્તુમાં ઉપર આગળ પાછળ સહી કરી અને તમારે નજીકના સરકારી દવાખાના હોય, જે પશુ દવાખાનું હોય, તો ત્યાં તમારે 7 દિવસની અંદર દેવા જવાનું છે. અને એ પણ તમારે 31 ડિસેમ્બર સુધી, 31 જાન્યુઆરી સુધી આમાં ફોર્મ ભરાશે. તો 31 જાન્યુઆરી પહેલા તમારે ફોર્મ ભરી અને નજીકના સરકારી દવાખાને તમારે દેવા જવાનું છે. હમણાં તમારે 100 રૂપિયા નથી આપવાના. 100 રૂપિયા તમારું જ્યારે નામ સિલેક્ટ થાય ત્યારે તમારે, જ્યારે પણ તમારું નામ સિલેક્ટ થાય ત્યારે તમારે જે તે એજન્ટ હોય આ કંપનીના, તો એને તમારે આપવાના રહેશે. જે સરકાર માન્ય જે એજન્સી આપેલી છે તો એવા એજન્ટો હશે એને આપવાના રહેશે. હમણાં તમારે ખાલી ફક્ત ફોર્મ જ ભરવાનું છે. અને જેટલા પણ પશુઓ હોય, 1 પશુ હોય, 2 પશુ હોય, 3 પશુ હોય કે 5 પશુ હોય, તો તમારે એક જ ફોર્મ ભરવાનું છે, અલગ અલગ ફોર્મ ભરવાના નથી. આમાં તમને કોઈ કોમેન્ટ હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.